નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ તાલુકાના સિમલિયાના રાધે ક્લિનિક ડોક્ટર દ્વારા સ્કૂલના બાળકોને શ્રાવણ માસ નિમિત્તે ભોજન પ્રસાદી કરવામાં આવી। સાબરકાંઠાના તલોદ તાલુકાના સિમલિયાના રાધે ક્લિનિક ડોક્ટર સૂરજકુમાર દ્વારા સિમલિયા પ્રાથમિક શાળા બાળકો શ્રાવણ માસ નિમિત્તે ભોજન પ્રસાદી કરાવવામાં આવી। અત્યારે જોઈએ તો કળિયુગનો જમાનો છે અને બધા પોતપોતાની ધંધા રોજગારમાં રચ્યા પચ્યા હોય છે, પણ આવા કળિયુગમાં પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ડોક્ટર સૂરજકુમાર દ્વારા ગ્રામ પ્રત્યે અપાર પ્રેમ છે એ જોવા મળ્યું હતું। સિંબલિયા પ્રાથમિક શાળા નવા અને સિંબલિયા પ્રાથમિક શાળા જૂના એમ બે શાળાઓના બાળકોને શ્રાવણ માસ નિમિત્તે ભોજન પ્રસાદી કરાવવામાં આવી। બાળકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું અને સમરથ ગામમાં ચારોકોર પ્રશંસનીય કામગીરી કરી એવું વાતાવરણ જોવા મળ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં બાળકો સ્કૂલમાં ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોનો પણ પૂરો સહકાર મળી રહ્યો હતો। સિંબલિયા પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો। રાધે ક્લિનિક ડોક્ટર સૂરજકુમારને સિંબલિયા સ્કૂલના સ્ટાફ તથા આચાર્ય દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા। ખરેખરમાં સાચા અર્થમાં માનવતાનું કાર્ય કર્યું હોય તેવું જોવા મળી રહ્યું હતું। આશરે સિંબલિયા પ્રાથમિક શાળાના 250થી વધુ બાળકોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।